વાહ, જય માધવરાયજી. સાંસ્કૃતિક કાર્યક્રમનું ને એ બધી ઇવેન્ટનું રામ રામ ને સીતારામ કે દાયરો બધી મજામાં. મેં ભાઈ એકદમ મજામાં ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો મિત્રો, અટાણે હું છે માધવપુર અને માધવપુરના મેળાની તાળામાર તૈયારીઓ હાલે છે. માત્ર ગણતરીના કલાકો જ બાકી છે માધવપુરના મેળાને, અને જોરશોરથી સ્ટેજ પ્રોગ્રામનો ને હસ્તકલા આર્ટ વિભાગ અને ઘણા બધી ટૂંકમાં જે દર વર્ષે થતો એ જ રીતનો મેળો આ વર્ષે પણ છે. તો બધા જરૂરથી મેળામાં પધારજો અને આપણે જોઈએ હવે મેળાનું બધું ગ્રાઉન્ડ. તો મિત્રો, અત્યારે હે આપણે સ્ટેજ બાજુ જઈએ, સ્ટેજની થીમ આ વર્ષે કેવી છે એ જોઈએ. તો મિત્રો, સ્ટેજનું છે એ ટૂંકમાં 90% આસપાસ કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. આ બધી લાઇટિંગ આખી. તો મિત્રો, આ પ્રમાણે છે એ સ્ટેજ રહેવાનું છે સાંસ્કૃતિક કાર્યક્રમનું ને એ બધી ઇવેન્ટનું. અત્યારે મિત્રો, જે મોટી ટીવી હોય LED એનું કામકાજ ચાલુ છે. આ મિત્રો મેન ગેટ છે કલાકારોનો ને એ બધો, અને અત્યારે સ્ટેજ પર લાઇટિંગનું કામકાજ ચાલુ છે. આ રીતનું વિશાળ ગ્રાઉન્ડ છે સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનું. અને આ સાઈડે રસ્તાનું કામકાજ ચાલુ છે, અને અહીંયા ક્રેન પણ છે. ક્રેનથી બધું ટૂંકમાં આખું કામકાજ ચાલુ છે. અને આ સાઈડ છે એ આ આખો હોલ છે, એમાં બહારથી આવેલા અતિથિને બેસવા માટેનો આરામ માટેનો છે આખો. बात नहीं भैया कि बाथरूम में 2 एसी लगाए के बाद અત્યારે એસીનું ને કામકાજ ચાલુ છે. સોફા ને બધું આવી ગયા છે. મિત્રો, ગેસ્ટ માટે આ રીતનું આખું છે એ આ ડૂમમાં રહેવાનું છે. આ રીતના સોફા ને બધું એસી ને લાકડાનું ને બધું કટિંગ હાલે છે. અને આ આપણો રહેવાનો છે હસ્તકલા વિભાગ. તો મિત્રો, અત્યારે હે કલાકારો બધા આગમન થઈ ગયું છે, જે પરફોર્મન્સ કરવાના છે એનું. સ્ટેજ પ્રોગ્રામની સામેની સાઈડ આખો સ્ટોલ છે, બધા રમકડા વિભાગ અને જે તે હોય એ ખાણીપીણીના સ્ટોલ ને. અને મિત્રો, મેળાના સંપૂર્ણ ગ્રાઉન્ડમાં નેટ પથરાયેલી છે, ક્યાંય પણ તમારો પગ ધૂળવાળો નહીં થાય. અહીંયા મિત્રો કંઈક લાકડામાંથી લખેલું છે, વાહ, જય માધવરાયજી. જોરદાર. અહીંયા મિત્રો ડાન્સ અને ધમાલ માટેનું છે આખું. અવનવી રાઇડ્સ, ચરખડા ને હોડી ને એ બધું. ટેરાટોરા ને બ્રેક ડાન્સ ને એ બધું આખું. નાના બાળકો માટેની બાઇક અને જીપ ને એ બધું.
ને અહીંયા મિત્રો પોસ્ટરનું કામકાજ ચાલુ છે. આ રીતનું પોસ્ટર. મિત્રો ગુજરાતમાં 3 મેળાઓ પ્રખ્યાત છે. પહેલો ભવનાથ શિવરાત્રિનો મેળો, બીજો તરણેતરનો મેળો અને ત્રીજો માધવપુરનો મેળો. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની યાદમાં આ મેળો ભરાય છે દર વર્ષે. અને છેલ્લા 5-7 વર્ષથી આ મેળો છે એ કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત થાય છે, કેન્દ્ર લેવલમાં સ્થાન પામેલો છે. તો અત્યારે આપણે છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી જે જગ્યાએ ફેરા લીધા હતા એ જગ્યાએ આપણે જઈએ. એ જગ્યાએ કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીએ ફેરા લીધા હતા એ જગ્યાને અમારી આ સાઈડ લોકલ ભાષામાં વન તરીકે ઓળખાય. અને વનમાં જઈએ ને ત્યાં રસ્તામાં જ ભાઈ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની આરસપાળની મૂર્તિ આવે. બહુ જોરદાર મૂર્તિ છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે રૂક્ષ્મણી મંદિર, કન્યા પક્ષ. અને ગઈ સાલ જ મિત્રો આ મંદિરનું આરસપાળથી રિનોવેશન કરેલું છે. મંદિરના નવનિર્માણનો લેખ. અત્યારે મિત્રો આપણે છે ચોરી માયરા, જ્યાં જે જગ્યાએ કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીએ ફેરા લીધા હતા એ જગ્યાએ આપણે આવી ગયા છે. મિત્રો આ ઈ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ ફેરા ફેર્યા હતા. અને મિત્રો દરિયા કિનારે આ રીતનો આખો આરસપાળનો ગેટ બને અને કમ્પ્લીટ હેગો. અને આ પણ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની રથ સાથેની મૂર્તિ છે. અને મિત્રો આ છે માધવપુરની ચોપાટી અને દરિયા કિનારો. દર વર્ષે દરિયા કિનારે રેતીમાં અવનવી ડિઝાઇન હોય. આ વખતે ગુજરાત ટુરિઝમની આ રીતના લોગો અને રેતીમાંથી આખી ડિઝાઇન બનાવેલી છે આ મિત્રોએ. અને હજી અહીંયા બનાવવાની બાકી છે.